લગભગ જૂનના મહિનાથી એક સાયબર ક્રાઇમ સેલમાં એક અલગ સ્ક્વોડ બનાવવામાં આવેલા છે. આમાં ખાસ કરીને જો મિશન છે કે મિશન સાયબર રક્ષિકા અને સિક્યોર હર સ્પેસ, એટલે કે અમારા જો સાયબર સ્પેસ ઉપર જો है અમારા બહેનો છે એની બી સલામતી રહે. આ ઘણા બધા કેસીસમાં એવું થાય છે કે જ્યારે સાયબર સ્પેસ પર કામ કરતા હોય છે ત્યારે અમુક થોડા સા જાણકારીના અભાવના લીધે બી જો એના સિક્યુરિટી ફીચર હોય છે એના જો ચૂક થતી હોય છે એના ફાયદો ઉઠાવીને જો એ ઘણા બધા લોકો જો એ સાયબર સ્ટોકિંગ કરતા હોય છે, સાયબર બુલિંગ કરતા હોય છે જો એ, અને આના ઉપર જો વાત રાખીને વિભત્સ મેસેજ આપવાના જો એ, ન્યૂડ ફોટો મોકલવાના, ન્યૂડ વિડીયો મોકલવાના, ખોટી આઈડેન્ટિટી ક્રિએટ કરી લેવાના જો એ, આ તમામ પ્રકારના ક્રાઇમ બનતા રહે છે. જેથી લોકો તો અપીલ કરવામાં આવી હતી જો કોઈ એવા હોય તો તાત્કાલિક જો એ અમદાવાદ શહેર જો સાયબર ક્રાઇમ યુનિટમાં જો આવીને કમ્પ્લેન કરે. તો કુલ 11 જેટલા આપણને કમ્પ્લેન મળી હતી અને 11 આ બધા લગભગ જુલાઈના મહિનાના કમ્પ્લેનો છે. એના તાત્કાલિક જો એ પોલીસના અલગ ટીમ બનાવીને અમુક આરોપીઓ અન્ય રાજ્ય, કુછ રાજસ્થાનના આરોપી છે, કુછ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના આરોપી છે, અને આજે 8 આરોપીઓનો ધરપકડ કરવામાં આવી. આમાં એક મહિલા છે અને 7 બીજા આરોપીઓ છે. આમાં આ વિગત અમે લોકો જો જ્યારે એનાલિસિસ કર્યા ત્યારે ખબર પડી કે આ લોકો જો ખોટા એક કોઈ લેડીના આપણા આઈડી બનાવીને અપ્રોચ કરીને કોન્ટેક્ટ બનાવ્યા અને પછી જો એના ગમે તેમ કરીને એના જો સિક્યોરિટી ફીચરના અભાવને લીધે જો આ લોકો એના હેક કરીને એના બધા ફોટોઝ, વિડીયો, મોર્ફ વિડીયોઝ અને ન્યૂડ વિડીયોઝ મોકલવાના અને પછી જો એના ધમકાવવાના કે તમે અગર એટલા પૈસા નહીં આપશો તો તમારે અમે વાયરલ કરી દઈશ. અમુક કેસીસમાં અમે લોકો જોયા કે જ્યારે ખબર પડી કે ઘણા બધા કેસમાં એના રિલેટિવ આરોપી તરીકે હતા કે અંદર એકબીજાને ડિફેમ કરવા માટે જો એ અલગ ખોટા આઈડેન્ટિટી બનાવીને કરતા હતા. અમુક કોઈને લગ્ન તોડાવી નાખવાના હોય, કોઈ સાથે પહેલે જો મતલબ કોઈ અફેરમાં હોય, અફેર તૂટી ગયા હોય, એના બીજી જગ્યાએ લગ્ન થતા હોય તો એના જો ટાર્ગેટ કરીને કેવી રીતે જો એના જ્યાં એના ઘર નવા બસે છે એના લોકોને જો મોકલવાના જેથી જો ડિસ્ટર્બ થતા રહે. તો આ પ્રકારના આરોપીઓ છે. આમાં 2 આરોપીઓ છે થોડા એના વિકૃત માનસિકતાના બી છે, જે બધા લોકોને ટાર્ગેટ કરવાના જ કામ હોય બિના કોઈ રીઝનના. અમુક રીઝન હતા કે સગા સંબંધી હોય એના ગમે તેમ કરીને એના ડેમેજ કરીએ ઇમેજ. આ 2 આરોપી એક એવું છે કે આ લોકોના એક એવું ટેવ છે કે કોઈ પણ ગમે તેમ કોઈ લેડીઝ વાપરતી હોય, ખાસ કરીને સ્નેપચેટ અને ઇન્સ્ટા અને ફેસબુક, તો એના ઉપર એક્સેસ કરે અને એના ઉટપટાંગ એકદમ વિભત્સ મેસેજના આપે જોઈએ. તો આ પ્રકારના બી આરોપીઓ છે અને આરોપીઓને અમે પ્રોફાઇલ જોયા તો લગભગ જો એક તરફ બોલે તો આભાર જેવું લોકો છે. લેકિન આ ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતા એક્સપર્ટાઇઝ કરી લીધા છે અને આ પ્રકારના એક હોબી બનાવી લીધા છે. તો એના ધ્યાનમાં રાખીને જો અમે એક અપીલ પણ કરીએ છીએ કે અમારા જે બી કોઈના તકલીફ પડતી હોય, જેના બી કોઈ આ પ્રકારના સાયબર સ્પેસ ઉપર જો કોઈ આપણા કામ કરતા હોય, એના સાથે કોઈ આ પ્રકારના કૃત હોય તો આપ બિના વિલંબે જો है સાયબર અમારે ક્રાઇમમાં જો આવીને રિપોર્ટ કરો અને એને જ ધ્યાનમાં રાખીને કે એકદમ સિક્રેસી રહે, આપણા બહેનોને સિક્રેસી રહે. તો એક અમારી મહિલાઓની જો અમારી ટીમ છે, મહિલા ઓફિસર્સની ટીમ છે સાયબર ક્રાઇમમાં જો है આમાં 10 લોકોને એક ટીમ બનાવવામાં આવી છે જો है, જેમાં હેડેડ બાય એક પીઆઈ ડીબી વરવડિયા અને પીએસઆઈ ડીએન જાડેજા, એના સાથે 8 બીજા અમારા પોલીસના અમારા જો મહિલા કર્મચારીઓ છે જેના નામ સાયબર રક્ષિકા સ્ક્વોડ તરીકે અમે રાખીએ છીએ. એના જો નંબર્સ, ડિટેલ બધા અમે મીડિયામાં શેર કરી દઈએ છીએ આપના માધ્યમથી, બીજા અમારા બહેનોને ખબર પડે. અને કોઈ પ્રકારની તકલીફ હોય તો સંપૂર્ણ ગુપ્ત રાખીને જો है એના અમે લોકો કામ બી કરીએ જોઈએ અને આ પ્રકારની ક્રિમિનલો છે એના બચાવીશ પણ જોઈએ. બસ એટલે જ અમે ખાતરી આપીએ છીએ કે આપણે સંપૂર્ણ આઈડેન્ટિટી અમે સિક્રેટ રાખીશ. આપ ટોલરેટ નહીં કરો અને કોઈ પણ અગર આપની સાથે આ પ્રકારના આપના ઉપર વોચ રાખીએ, જેના અમે સાયબર બુલિંગ, સાયબર જો સ્ટોકિંગ બોલીએ છીએ જો ટેકનિકલ વર્ડમાં જોઈએ, કોઈ બી કરતા હોય તો ઇમિડિયેટલી અમે કોન્ટેક્ટ કરો, અમે પૂરી એના ઉપર કાર્યવાહી કરીશું. અમે સોશિયલ મીડિયા જેટલા બી કેસીસ થયા એના એનાલિસિસમાં અમે લોકો જોયા કે એક તો એકદમ અનસિક્યોર્ડ જો એના પ્રોફાઇલ રહે છે અને આ લોકો જો એકદમ જો બી આઈડી પાસવર્ડ વગેરે રહે છે, પાસવર્ડ બી તો બહુ ચાલતા રહે છે, મતલબ ઇઝીલી જો એના ઓપન બી કરે, કોઈ એક્સેસ બી કરી લે અને કોઈ અનનોન લોકો કોઈ રિક્વેસ્ટ મોકલે તો એના એક્સેપ્ટ કરી લેતા હોય છે. કોઈ બી ડીપીમાં એવા ફોટો મૂકી દેતા હોય તો અમુક લોકો એનાથી અટ્રેક્ટ થઈને એના સાથે કોન્ટેક્ટ કરવાના ચાલુ કરી દેતા હોય છે. अपनी पर्सनल डिटेल लोग शेयर करवा लगे जो है, तो आ प्रकार चीज़ों ने नहीं करवा જોઈએ. आप
જેટલા આપના જેના ઓળખો છો, આપના દોસ્ત હોય, આપના રિલેટિવ્સ હોય, આપના મિત્રો હોય, એના સાથે જો આપને કરવા જોઈએ. અનનોન લોકો સાથે જો આપ એવોઇડ કરો જોઈએ એવી અમે બધા રિક્વેસ્ટ કરીએ છીએ. અને એના સાથે ઘણા બધા અમારા એક ગાઈડલાઇન્સ બી છે, જો આપના માધ્યમથી તમે ગ્રુપમાં નાખીશ. આ લંબી છે, જેથી લોકો શું કરવા જોઈએ, શું નહીં કરવા જોઈએ, તો થોડા सा પ્રિકોશન રાખે. અને બીજા ઘણા બધા કેસીસ અમે લોકો એવું જોયા કે हमारा जो फॉलोअर વધે, हमारा जो પોસ્ટના લાઇક્સ બધું મળે જોઈએ, તો આ હોલમાં બી આ લોકો જો આ પ્રકારના આમાં ટ્રેપમાં અન્ય લોકોના ટ્રેપમાં આવી જાય છે, જેથી આ બધા તકલીફો પડે છે. જનરલી થોડા અમે એટલા જ છે, થોડા મેટ્રિમોનિયલ રિલેશન ટાઈપના મેટર છે. જો નહીં થયા લગ્ન તો એના પછી બીજાને ડેમેજ કરી આ પ્રકારના કેસ. અમે જે રીતે બતાવ્યા છે કે અમારી જો ટીમ છે સાયબર ક્રાઇમ, જનરલી અત્યાર સુધી કોઈ જતા હોય તો પુરુષ અમારા અધિકારી હોય તો ક્યારેક ક્યારેક બહેનોને થોડા સા શેર કરવામાં અગવડતા પડતી હતી. તો એને જ ધ્યાનમાં રાખીને જો આ તમે અત્યારે ચૂંકી બી લગભગ 1.5 મહિનાથી અમારા 2 મહિનાથી જૂનના મહિનાથી સેલ ચાલુ કરવામાં આવેલા છે. જો તો એના અનુભવ પ્રમાણે અમે લોકોને એવું લાગે કે આ એક્સક્લુઝિવ બહેનો માટે અલગથી સ્ક્વોડ હોવા જોઈએ, જેથી આ લોકો ખુલીને શેર કરી શકે આપણી સમસ્યાઓ. તો એના માટે આ જો 10 જેટલા અમારા લેડી ઓફિસર છે એના એક સાયબર રક્ષિકા સ્ક્વોડ એના સ્ટાર્ટ કરવામાં આવી રહ્યા છે. આમાં જો એક્સટોર્શન વાળા એક કમ્પ્લેન છે, અત્યારે પૈસાના નથી. અત્યાર સુધી અમારે તો આરોપી લઈ આવ્યા છીએ કે ફરિયાદી તરફ સુધી ના છે, લેકિન આરોપીને પૂછપરછ ચાલુ છે. અને બાકી કેસીસમાં પણ ડેમેજ કરવાના એના આશય હતા કે એને સોશિયલી ડેમેજ કરી દઈએ આ પ્રકારના.